સમૂહ પ્રાર્થના કરીશું. આગળ આવી જાઓ. બધા જોડી આંખો બંધ, બધા સાથે બોલશું. ભાવના સાથે ભાગ ન થાય.
પ્રણમ્ય પરમાત્માનં સમુદ્ધૃત્ય શ્રુતાર્ણવં ધર્મબિन्दું પ્રવક્ષ્યામિ તોયબિन्दુમિવો चौसौ 44 ग्रंथना प्रणेता यात्री नमस्कारा धर्म स्वामी आचार्य हरिभद्र श्री महाराज धर्मबिंदु ग्रंथनो प्रारंभ करता पहला नमस्कार स्वरूप मंगल प्रणम्य परमात्मा ने प्रणाम સૌથી પહેલો શબ્દ છે પ્રણમ્ય. પરમાત્મા પણ પછી છે, પહેલા પ્રણમ્ય. નમોર્યંતરણમ નમો સિદ્ધાણમ નમો યયાણમ નમો ચાયણમ નમો સંપ્રસારણમ. આ પંચ પરમેષ્ઠી ભગવંતોમાં પણ અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ એ પછી છે, પહેલા નમો છે. આ પ્રણમ્યનો શું ભાવ છે? નમોનું રહસ્ય શું છે? શા માટે આટલું બધું મહત્વ એને આપવામાં આવે છે? નમસ્કાર ભાવ, પ્રણામ ભાવ, નમ્રતા, મોટામાં મોટો ગુણ કીધો નમ્ર. જીવ નમ્ર હોવો અને જેમ જેમ જીવ નમ્ર બને છે, ઝૂકે છે, નમસ્કાર કરે છે, તેમ તેમ એનો વિકાસ થાય છે. વિકાસનું સૂત્ર. આત્માનો વિકાસ કેમ થાય? બાહ્ય વિકાસ આપણને દેખાય છે. આત્મ વિકાસ કરવો છે, ગુણ વિકાસ કરવો છે. ગુણ વિકાસની પહેલી શરત છે નમ્રતા. જીવ ઝૂકે, નમે. ક્યાં ઝૂકે? ક્યાં ઝૂકો છે? જ્યાં શક્તિ દેખાય છે ત્યાં ઝૂકો છે. બીજા નંબરે જ્યાં સ્વાર્થ છે ત્યાં ઝૂકો છે. માણસ બે જગ્યાએ ઝૂકે છે, બે જગ્યાએ નમે છે. બાકી તો બધાને નમાવવાનો પ્રયત્ન. મને આખું જગત નમે, આ ઈચ્છા દરેક માણસની છે કે નહીં? જે મને બધાએ મને નમવું જોઈએ. એવું નથી, ઝૂકે તો આપણો ઉપયોગ કરે છે, આપણો ઉપયોગ કરી જાય છે. કોણ ઝૂકીએ તો તમે ઝૂકો તો તમને ઝૂકતા આવડતું નથી, તો પછી તમને ઝૂકતા આવડતું નથી, માટી અને ઉપયોગ કરે છે. કોનો કરે છે? બાહ્ય શરીરનો, પૈસાનો, સંબંધનો. આત્માને આ નમસ્કાર આખો જુદો છે. મારે આખા વિશ્વને નમવું છે, પહેલો સંકલ્પ. મારે નમાવવું નથી, કોઈને નમાવવા નથી, કોઈને નમાવવા
તે પાપ છે, પોતે નમવું તે પુણ્ય છે. કોઈ નમે એવી ઈચ્છા પણ કરવી તે પણ પાપ છે. પછી કોઈ કામ, કોઈની પાસે એવી અપેક્ષા ના જોઈએ કે આણે મને નમવું જોઈએ. મારે બધાને નમવું છે. જગતના સર્વ જીવો મારા ઉપકારી છે અને ઉપકારીને નમવું એ મારું કર્તવ્ય છે. સર્વ જીવો સિદ્ધાર્થમાં છે. એક આયા, આત્મા એક છે, સ્વરૂપથી એક છે. જેવો સિદ્ધ પરમાત્માનો આત્મા છે એવો જગતના સૌ જીવોનો છે. કોઈ ફેર નથી. તે બધામાં રહેલું જે સિદ્ધત્વ છે એને મારે નમવું છે. એક આચાર્ય ભગવંત વર્તમાનમાં છે. એમની પાસે બહુ બધા લોકો આશીર્વાદ લીધા. પ્રબોધ દાદા કેમ ગયા છે? લાઈન બેસતા વર્ષે મોટા દિવસે હજારો લોકો આવે. સવારના 5 થી સાંજે સૂર્યાસ્ત સુધી આ સત્સંગ કર્યા છે. આપે હું 100 જણને કરું ને તો મારો હાથ ઉઠાવે. એ હજારોને કરે પણ કાંઈ નથી. એ આચાર્ય ભગવંત પાસે બહુ લોકો આવે. કોઈ પછાણ લેવા આવે, કોઈ વાસક્ષેપ લેવા આવે, કોઈ માંગલિક સાંભળવા આવે, પછી કોઈ તમારા જેવા દોઢ, તમે ડાયા છો, ખોટું લાગી જાય તો પછી કાલથી બંધ થઈ જાય. દોઢ ડાયા આજે કાં તો અડધા ડાયા છે, કાં તો દોઢ ડાયા છે. ડાયા કોઈ છે. અડધા ડાયા એટલે સમજો ને એનો અર્થ શું? અડધા ડાયાનો અર્થ શું ભાઈ? અડધા ડાયા એટલે અડધા ગાંડા. પણ ગાંડો શબ્દ એને ન કહેવાય, એટલે એમ કહેવાય કે અડધા ડાયા છે. એ દોઢ ડાયો ગુરુ ભગવાનને કેવા ગયો પાછો દીઠાઈ કરી. ગુરુ ભગવાન પાસે ક્યારે બોલાય, ક્યારે ન બોલાય, શું બોલાય, એમાં આચાર્ય ભગવાન અને શિખામણ આપવા જાય. આચાર્ય ભગવાનને શિખામણ આપવા જાય. સાહેબ આમ કરો, સાહેબ આમ ના કરો, સાહેબ તમારે આમ કરવું જોઈએ, તમારે આમ ના કરવું જોઈએ. આ કેટલો અવિનય, આ કેટલું અબહુમાન, આ કેટલી મોટી આશાતના એ સમજાતું નથી આપણને. જાણે તું સર્વજ્ઞ થઈ. એ સર્વજ્ઞ હોય ને એને તો બધી ખબર પડતી હોય ને એમ શિખામણ આપવા જાય. બરાબર ને? એમાં એક દોઢ ડાયો ગયો. સાહેબ આપ આખો દિવસ આટલા બધાને વાસક્ષેપ કરો, તમે માંગલિક સંભળાવો, તમારા આખો દિવસ આમાં જાય તો તમારી સાધના ક્યારે કરો? શું કે સાહેબ આપની સાધના ક્યારે કરો છો? સાધનાનો સ જેને આવડતું નથી, સાધન કોને કહેવાય ને સાધના કોને કહેવાય એ પણ ખબર નથી,
અને આચાર્ય ભગવંતને એવી દશા છે. ભાઈ તું તારું સંભાળ. તારા તો ઠેકાણા નથી તારા શ્રાવકપણાના ઠેકાણા, નથી તારા જૈનત્વના ઠેકાણા, અરે માનવ તરીકેના પણ ઠેકાણા નથી. અને તું શેનો કેવા વેચ? સમજો. વિનય કોને કહેવાય ને અવિનય કોને કહેવાય? વિનય પાયાનો ગુણ છે. વિનય વિના બધું નકામ. ગમે એટલું ભણ્યા હોય ને બધું નકામ. ગમે એટલું તપ કરો ને તો પણ નકામ. પાયો વિનય. કોને અવિનય કહેવાય ને કોને વિનય કહેવાય એ પણ આપણને ખબર નથી. આચાર્ય ભગવાન બહુ શાંત, બહુ સ્વસ્થ, એમને શાંતિથી જવાબ આપ્યો, પુણ્યશાળી, તમે બહુ સરસ વાત કરી. તમે અમારી ચિંતા કરો છો એ જોઈને અમને આનંદ થયો કે તમે અમારી સાધનાની ચિંતા કરો છો. પછી એમણે જે જવાબ આપ્યો એ કે હું આ બધાને વાસક્ષેપ કરું છું, માંગલિક સંભળાવું છું, બચકાં આપું છું, એ જ મારી સાધના છે. હું વાસક્ષેપ, આ નાનો આ મોટો, આને બરાબર કરવાનો, આને નહીં કરવાનો, આવો કોઈ ભેદભાવ રાખ્યા વિના આ સૌનું કલ્યાણ થાય એ ભાવથી વાસક્ષેપ કર્યું. અને મિલન આગળ જે કીધું ને એ કે હું કોઈને વાસક્ષેપ કરતો નથી, હું તો આ બધા સિદ્ધ પરમાત્માની પૂજા કરું છું. હવે તો આ સાધના થઈ કે ના થઈ? થઈ કે ના થઈ? મને કહેશો. આ સાધના છે ને, આનાથી જુદી સાધના છે? મારે એ પૂછવું આનાથી, એ બધું મને સાંભળ્યું, આનાથી ઊંચી કોઈ સાધના છે? દરેક જીવમાં એમને સિદ્ધ પરમાત્માના દર્શન થાય છે. એનું બાહ્ય સ્વરૂપના દર્શન નથી થતા, એના પર્યાયના દર્શન નથી થતા, એના દ્રવ્યના દર્શન. દ્રવ્ય, ગુણ અને પર્યાય, આ ત્રણ શબ્દ બરાબર સમજવા જેવા. માનવ દેહ એ તો પર્યાય છે. આત્મા છે, દ્રવ્ય છે, શુદ્ધ આત્મા. અને શુદ્ધ આત્મદ્રવ્યના દર્શન દરેક જીવમાં કરવા. કીડીમાં, મકોડામાં, મચ્છરમાં, માકડમાં, ઉંદરમાં, ગરોલીમાં, કાચિંડામાં, અરે હવામાં, પાણીમાં, અગ્નિમાં, વાયુમાં, દરેક જીવ. અને એમાં સિદ્ધ પરમાત્માના દર્શન કરવાના. અને હું સિદ્ધ પરમાત્માની પૂજા કરું છું એ ભાવથી વાસક્ષેપ કરવાનો. આપણે પરમાત્માની મૂર્તિની વાસક્ષેપ પૂજા કરીએ ને ત્યારે પણ આ ભાવ નથી આવતો. આ સાધના છે, આ પ્રણમ્ય છે. આ પ્રણમ્યનું રહસ્ય આ છે. સૌ જીવોને પ્રણામ, બધાને મારા નમસ્કાર.
જે શાસનની પ્રણાલિકા કેટલી બધી ઓછી છે આપણે એ પણ ભૂલી ગયા. જીનવાણી સાંભળવા જે આવે ને આવે એટલે ગુરુ ભગવાનને મથે વંદનામી કરે અને પછી જેટલા બેઠા હોય એ બધાને પ્રણામ. આપણે ભૂલી ગયા પરંપરા, કારણ કે આપણને બધાના મોઢા દેખાય છે, ચહેરા દેખાય છે. આ ફલાણો, આ છગનલાલ, આ મગનલાલ, આ નાથાભાઈ, આ બેઠાભાઈ. જ્ઞાનીઓને એ નથી દેખાતું. જ્ઞાનીઓ એ જુએ છે કે આ બધા મારી પહેલા જીવવાની શ્રવણ કરવા પધાર્યા માટે આ બધા નમસ્કારને પાત્ર, નમસ્કારને યોગ્ય છે. આ નમસ્કાર કોઈ નમસ્કારો જીનોર્વસ સવર્તમાનસ સંસાર સાગર અવતારી નર્મદારી. એક જ નમસ્કાર સંસાર સાગરથી પાર ઉતાર. શું તાકાત છે નમસ્કારમાં! એક જ નવકાર ગણો અને સબ પાવ પરાસ. સર્વ પાપનો પ્રકૃષ્ટ નાશ થાય. પ્રકૃષ્ટ નાશ, મૂળથી નાશ, ફરી ઉગે નહીં થઈ. એ કયો નમસ્કાર, એ કયો પ્રણામ! સૌથી પહેલો પ્રણામ દેરાસર જઈએ કે ગુરુ ભગવંત પાસે જઈએ એટલે હાથ જોડીએ. પહેલું શું કરીએ? હાથ જોડવાના. આ હાથ જોડવા એ પણ મિલન છે. આ બે હાથ ભેગા થાય, આ આત્માને પરમાત્માનું મિલન છે. આ મિલન એ પણ નમસ્કાર. પ્રથમ નમસ્કાર. સૌથી પહેલા હાથ જોડાઈ જવા જોઈએ. જેવા પ્રભુને જોઈએ, પ્રભુના જિનાલયને જોઈએ, એના શિખરને જોઈએ, એની ધજાને જોઈએ, કોઈ પણ ગુરુ ભગવંતને જોઈએ, આમ જે અહોભાવ, જે બહુમાન ભાવ દેવગુરુ પ્રત્યે હોવો જોઈએ એ બહુમાન ભાવ નથી, માટે હાથ જોડાતા. આમ સામે મળે ને તોય હાથ નથી. હમણાં તો બીજું ચાલ્યું છે. બાળક હોય ને, માની સાથેનું બાળક હોય, એને કહેશે પૂછો સાતામાં છો, પૂછો સાતામાં છો. હવે સાતામાં છો એ પૂછવું અને મથે વંદનામી કરી હાથ જોડીને માથું નમાવું, આ બેમાં ફરક શું? આ બેમાં કઈ ફરક દેખાય છે? કઈ તફાવત દેખાય છે? સાતામાં છે ક્યાંથી આવ્યું? તમે સંસારી બે વ્યક્તિ મળે એટલે પૂછે કેમ છો, મજામાં છો, આમ હાથ પકડો કરતા. એવું એક બિલ્ડિંગમાં રહેતા હોય ને નીચે પાર્કિંગમાં જ ભેગા થતા હોય. ક્યારે કોઈના ઘરે ગયા ન હોય, પેલો ગાડી લઈને નીકળે, તમે ગાડી લઈને નીકળો, તમારો ટાઈમ એક હોય, સામ સામે ખાલી નજર મળે એટલે તમે હાય કરો. હાય કરો ને, હાય હાય. હજુ હાય નો અર્થ કેવો થાય? આવા શબ્દો ના બોલાય. મંગલ શબ્દો બોલાય, કોઈનું શુભ થાય તેવા શબ્દો બોલાય. એટલે તમે એને પૂછો કેમ છો ભાઈ, મજામાં? એમ સાદું સાદું મળે એટલે જીતું પૂછે સાતામાં મહારાજ. હે સાતા પૂછો એ પૂછવાની. જેટલી વાર તમે સાતા કોઈને પૂછો
ગુરુ ભગવંતને પૂછો, તપસ્વીને પૂછો, આરાધકને પૂછો, એટલી વાર તમારી સાતા નક્કી થાય. આ નિયમ છે. તમે બીજાને શાતા પૂછો એટલે તમારી શાતા નક્કી થાય. તમને પુણ્ય બંધાય. શાતા વેદનીય નામનું કર્મ, પુણ્ય કર્મ તમને બંધાય. બોલો કેટલો મોટો લાભ. માત્ર કોઈકને શાતા પૂછવા માત્રથી જો શાતા વેદનીય કર્મ બંધાતું હોય, અશાતા વેદનીય ચાલ્યું જતું હોય, તો કેટલો સહેલો રસ્તો છે પુણ્ય બાંધવા. પણ જ્યારે મથેણંદાની હાથ જોડી મથેણંદાની કરો છો, આ બે હાથ જોડ્યા એટલે કરજોડ નમસ્કાર થયા. મિલન થયું, આત્માને પરમાત્માનું મિલન થયું. આજ સુધી જુદા હતા, આત્મા જુદો હતો, પરમાત્મા જુદા હતા. આત્માને પરમાત્માનું મિલન, આ કરજોડ નમસ્કાર. હવે જ્યારે જ્યારે હાથ જોડો ને ત્યારે આ યાદ કરવાનું કે હાથ શેના માટે જોડું છું? પરમાત્મા સાથે મિલન સાધવા માટે જોડી રહ્યો છું. આ પ્રણમ્યનું રહસ્ય હું તમને સમજાવી રહ્યો છું કે પ્રણામ, નમસ્કાર એનું શું મહત્વ છે. કઈ રીતે પ્રણામ દ્વારા કર્મ નિર્જરા થાય. પછી હાથ જોડી મધેણંદાની કીધું, માથું નમાવ્યું, શિરમોડ નમસ્કાર. કયો થયો? શિરમોડ નમસ્કાર. યાદ રાખજો, કાલે પૂછીશ પાછું. આ શરીરથી તમે નમસ્કાર કર્યો એટલે ચારિત્રની શુદ્ધિ થાય. કાયાથી નમસ્કાર, હાથ જોડવા, માથું નમાવવું, આ કાયાથી નમસ્કાર, અને કાયાથી નમસ્કાર દ્વારા ચારિત્રની શુદ્ધિ. મથેણવંદાની જીભથી બોલ્યા એટલે જીભ જોડ નમસ્કાર થયો. તમારી જીભ પણ એ નમસ્કારમાં જોડાય. પેલા કાયા જોડાય, પછી તમારી ઇન્દ્રિય એટલે તમારી જીભરૂપી ઇન્દ્રિય પણ એમાં જોડાય. ઇન્દ્રિયથી નમસ્કાર થયો અને શબ્દ બોલ્યા. મથેણવંદાની શબ્દ બોલ્યા, નમો છિનાણમ. એટલે શું થયું? શિરમોડ નમસ્કાર. અને આ શિરમોડ નમસ્કારથી જ્ઞાનની શુદ્ધિ. જોજો એક એક વાત કેટલી સૂક્ષ્મ વાતો છે. જેને શાસનની, जिस શાસનની એક એક ક્રિયા, એક એક યોગ એ સાધના છે. અહીંયા કોઈ ક્રિયાકાંડ નથી, અહીંયા કોઈ વિધિ વિધાન નથી. આ બધી જ સાધના છે, જો કરતા આવડે તો. આપણે એને માત્ર ક્રિયા કરી કાઢી, આપણે એને માત્ર વિધિ કરી કાઢી. એક નમસ્કાર પણ એક સાધના છે. આ સાધના કરી રહ્યો છું એ ભાવ સાથે જ્યારે આ ભાવ જોડીએ, મોર નમસ્કાર, અર્ધા વનત પ્રણામ. શીખેલા છો? કોઈ ચૈત્ય વંદન ભાષ્ય શીખેલા છો? નહીં. જ્ઞાનના નામે મીંડું, મોટું મીંડું. તપમાં આગળ, દાનમાં આગળ, ક્રિયામાં પણ આગળ, પણ જ્ઞાનમાં મીંડું. અને જ્ઞાનમાં મીંડું હોય ને તો પછીના બધા મીંડા થઈ જાય. યાદ રાખજો. ગમે એટલું તપ, ગમે એટલી ક્રિયા, ગમે એટલું વૈયાવજ, ગમે એટલી ભક્તિ, આ બધું જ્ઞાન આવે તો એકડા પછીના મીંડા, અને જ્ઞાન નથી તો એકડા વિનાના મીંડા. જો એકડા પછીના મીંડા કરવા છે તો પેલું જ્ઞાન લાવો,
પ્રથમ જ્ઞાનને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાક્યું જ્ઞાનને વંદો જ્ઞાનમાં નિંદો જ્ઞાનીએ શિવ સુખ ચાલ. કોઈ જ્ઞાની હોય ને ચારિત્રમાં શિથિલ હોય, કોઈ જ્ઞાની હોય ને ક્રિયા ઓછી વધતી કરતો હોય, કોઈ જ્ઞાની હોય ને દાનમાં કંજૂસ હોય તો પણ એની નિંદા નહીં કરે. જ્ઞાની છે, જ્ઞાની કઈ ઘડીએ એનામાં પરિવર્તન આવશે, કઈ ઘડીએ શ્રેણી ચડવા માંડશે, એ ચડી જશે અને નિંદા કરનારા તમે રખડી જશે. જ્ઞાનીનું મહત્વ છે, જેને શાસનમાં જ્ઞાનનું મહત્વ છે. પ્રથમ જ્ઞાન. જ્ઞાન સહિત તપ જે કરે તે તો લેખે લાગે. જ્ઞાન વિનાનું તપ લેખે ન લાગે. જ્ઞાન સહિતનું તપ. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મ કરે છે, અજ્ઞાની વર્ષો લગે કર્મ ખપાવે છે. અજ્ઞાની વર્ષો સુધી તપ કરે, જપ કરે, ક્રિયા કરે, જે કર્મ ન ખપે, જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવે. આપણે દર વખતે આ સાંભળીએ છતાં જ્ઞાનમાં ઉદ્યમ નથી. મહત્વ જ્ઞાનનું છે. અર્ધા વનત પ્રણામ, અર્ધો ઝૂક્યો. પેલો ઉભો તો માણસને છે ને સીધો બનાવ્યો, પશુને વાંકું બનાવ્યું, વૃક્ષને ઊંધું રાખ્યું, પગ ઉપર વૃક્ષના, મોઢું નીચે, મૂળ નીચે. એ અજ્ઞાનપણામાં પણ ઈચ્છાએ નહીં અનિચ્છાએ પણ વૃક્ષ ઝૂકે છે, નમે છે, તો એ વૃક્ષમાંથી એનો વિકાસ થાય છે. તો એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં, બે ઇન્દ્રિયમાંથી તેન્દ્રિયમાં, એમાંથી ચૌરિન્દ્રિયમાં અને એમાંથી પંચેન્દ્રિયમાં આ નમવાના કારણે પહોંચે છે. બોલો, હવે કોઈને તમે નમો અને તમારો ઉપયોગ કરવો હોય તો કરવા. જો તમારે આત્માનો વિકાસ સાધવો છે, માત્ર બાહ્યમાં રાચવું નથી, બાહ્યના લાભ કે નુકસાનને મહત્વ નથી આપવું, આત્માના લાભ કે નુકસાનને મહત્વ આપવું છે, તો એના માટે રસ્તો આ જ છે, ઝૂકવાનો. વૃક્ષ નમે છે તો એનો વિકાસ અનિચ્છાએ પણ નમે છે, કારણ અસંગની છે. પશુ નમે છે, હંમેશા ઝૂકેલું રહે છે, તો એ પશુમાંથી માનવ બને છે. પણ માનવને ઊભો બનાવે એટલે અક્કડ છે. हम किसी को झुकते नहीं. ઈગો નડે સાહેબ, ઈગો હે? ઈગો નડે, ઈગો નડે, ईगो ईगो ने जिसको झुकना है वो झुके, हम किसी को नहीं झुकेगा. वे पाछो मानव माथे सीधो निगोदમાં પહોંચી જે ન નમે એ નિગોદમાં. નમે તો શું થાય તો કે માનવમાંથી મહામાનવ બનવા માટે આ નમવું અનિવાર્ય છે. જે નમે છે એ મહામાનવ બને છે. આ મહામાનવ બનવાનો રસ્તો આ છે, નમવાનો. નમો અર્ધા વનત પ્રણામ. તે વખતે ભાવ શું રાખે? હાથ જોડતી વખતે તો તમને કીધું કે આ મિલન છે. મિલન તું નહીં, હવે આ જો આમ નામ ઉપર પણ કેટલો રાગ છે માણસને.
જો આવો રાગ પ્રભુ ઉપર થઈ જાય ને કામ થઈ જાય, કામ થઈ જાય. હાથ જોડો ત્યારે આત્માને પરમાત્માનું મિલન. આ ભાવ દરેક ક્રિયા વખતે શું ભાવ રાખો એ સૌથી મહત્વનું છે. ક્રિયા ઊભી રહી ગઈ, ભાવ નીકળી ગયો. ભાવ જાણવાની જિજ્ઞાસા પણ ન કરી કે ક્રિયાની પાછળ શું ભાવ છે. હમણાં હું પત્તી પલેવી સામાયિક લેતી 50 બોલ બોલ્યા આવડે જ નથી. આગેવાન થઈને બેસી આગળ બેસે, વંદન કરાવે, આદેશ માગે, પોતે કે હું વડીલ છું, હું આદેશ માંગીશ. હા, બીજા બોલ્યા હોય તો આવી બધી તમારી વાત નથી. આમ આ જયંતિલાલની વાત છે. પણ 50 બોલ બોલતી વખતે ભાવ શું રાખવા? મું પત્તી પડી વિહણ કરતી, જે મહત્વનું છે ચૂકી. જો ભાવપૂર્વક 50 બોલ બોલો ને મું પત્તીનું પડી વિહણ કરો તો તમારા કેટલાય કર્મો ફરી પડે, કેટલાય દોષો ઓછા થઈ જાય. અને પૂજ્ય જંબુવીરજી મહારાજા ગામડામાં હતા. સમીથી આગળ કોઈ ખૂણાનું ગામડું હતું, છેક ત્યાંથી પાકિસ્તાનની સરહદ આગળ લાગતી અને આગળ જંગલ હતું. એટલે આપણા વાણિયા પણ ત્યાં રહેતા હતા. જૈનો બધા કોલસા પાડે ને એનો ધંધો કરતા હતા. સાવ નાનકડો ઉપાશ્રય, નાનકડું ડેરાસર, થોડા ઘણા ઘરો. અને પૂજ્ય જંબુવીરજી મહારાજા શંખેશ્વરની આજુબાજુ આવા બધા ગામડાઓમાં ચાતુર્માસ ને શેષકાળ આવા ગામડાઓમાં જ રહે, જ્યાં ખુલ્લો હવાને પ્રકાશ આવતા હોય. સવારે સૂર્યોદય પહેલાંથી અજવાળું આવે ને સૂર્યાસ્ત પછી પણ અજવાળું રહે, એવી જગ્યામાં રહેતા. અને સૂર્યોદયથી સૂર્યાસ્ત એ સંશોધનનું કામ એમનું ચાલતું. એ હોય એમના સાધુ હોય, એમના સાધુજી ભગવંતો હોય, અને પ્રાચીન ગ્રંથો, તાડપત્રના ગ્રંથો ને એની ઝેરોક્સ ને એની પેલી ફિલ્મને સામે પોતે કોપી રાખીને સુધારતા હોય. અમારા ગુરુ ભગવંતને બહુ રસ સંશોધનનો, એટલે ખાસ એમને વંદન કરવા માટે ગામડામાં ગયેલા. અને ત્યાં ફોરેનથી 2 વ્યક્તિ PhD કરતા હતા. એ ગામડામાં રહ્યા. એ ગામડામાં ઇંગ્લિશ પેલું સંદાસ પણ નહીં, લોટો લઈને બહાર જવું પડે. આ ફોરેનર્સ છે ને આ મધર બેસી શકે જ નહીં, મલાઠી વાળીને ના બેસી શકે. એક પરમાત્માની પૂજા પદ્ધતિ ઉપર PhD કરતા હતા અને એક આવશ્યક ક્રિયા ઉપર PhD કરતા. બોલો હવે કોણ જ્ઞાન? તમે તમારી જાતનું હોશિયાર. એક ફોરેનર આપણું ભણવા માટે અહીંયા આવે અને આપણને બધા જ ભણવા માટેની અનુકૂળતા મળીને આપણને ઈચ્છા ન થાય. એક 7 લાખ બોલે ને એક કલ્યાણ કંદમ બોલે તો જાણે મને બહુ બધું આવડે છે. એકાદ થોય આવડતી ને એકાદ સ્તવન આવડતું હોય તો આમ ઉછળે. અજ્ઞાની જેવો છે, જેને સમુદ્રને જોયો નથી ને આંગણાના ખાબોચિયાને સમુદ્ર માને. અજ્ઞાની છે. દરિયો જોયો નથી કે દરિયો ખરેખર શુદ્ધ સમુદ્ર કેવો છે. એની સામે મારું જ્ઞાન કંઈ નથી. દશમૃતિ ગ્રંથની અંદર લખે છે, પૂર્વ પુરુષ સિંહાના વિજ્ઞાન અતિશય સાગરાનંત્ય ધૃત્વા સાંપ્રત પુરુષા કથમ સ્વબુદ્ધા મદમ્યાન. સિંહ જેવા પૂર્વના પુરુષો જેનું જ્ઞાન
અનંત સાગર જેટલું જ્ઞાન, પૂર્વનું જ્ઞાન, અને એની સામે પોતાની એકદમ તુચ્છ મતિ, તુચ્છ બુદ્ધિ, અને એમાં રહેલું અલ્પમાં અલ્પ જ્ઞાન, એના દ્વારા કોણ અહંકાર કરે? માત્ર જ્ઞાન પૂરતી વાત નથી. દાનનો અહંકાર, ક્રિયાનો અહંકાર, તપનો અહંકાર, જપનો અહંકાર, આ બધા જ અહંકાર આપણે જાણ્યા નથી કે કેવા કેવા ક્રિયાવાન છે, કેવા કેવા તપસ્વી છે, કેવા કેવા દાનવીર છે. આ જાણ્યા નથી, માટે જ આપણા ધર્મ કે ધર્મ ક્રિયાનો આપણને અહંકાર થાય છે. ને અહંકાર ડુબાડે છે. ધર્મનો અહંકાર પણ ડુબાડે. સંસારની ચીજનો અહંકાર તો તમને ફેંકી દે, પણ ધર્મનો અહંકાર પણ તમને ડુબાડે છે. એમ થવું જોઈએ. ગમે એટલું કરે તો પણ એમ થવું જોઈએ. કાંઈ કરતો કરવા જેવું કાંઈ થતું નથી. ન કૃતમ સુકૃતમ કિંચિત સતમ સંસ્મરણોચિતમ મનોરથૈક સારણમ એવમેવમ ગતમ ભય. વસ્તુપાલ તેજપાલ આ બોલે છે, મેં કરવા જેવા સુકૃત કોઈ કર્યા નથી, માત્ર મનોરથ કર્યા. આપણે એક ભગવાન પધરાવીને આપણે ભગવાન પધરાવ્યા છે. સાહેબ, હા, આકાશમાં ઉઠી સાહેબ, અહીંયા આપણું નામ છે, જોઈ લેજો. ખરેખર શું હોવું જોઈએ શ્રાવકનું એને ખ્યાલ નથી. એટલે આ નાનકડા બિંદુ જેટલા ધર્મનો પણ અહંકાર કરે છે. મારે કેટલો કરવો જોઈએ? એ ત્યાં રહેલા ફોરેનર જર્મનીના હતા મોટે ભાગે, અને અભ્યાસ પ્રેક્ટિકલ પણ કરતા હતા. પૂજાની ધોતિયું ખેસ એણે પહેર્યા, પહેરતા આવડે નહીં, બીજાએ પહેરાવ્યા, શીખવાડ્યા. ધોતિયું ખેસ પહેર્યા, જાતે સુખડ વાટ્યું, બરાબર અષ્ટપડો મુખોશ બાંધ્યો, રૂમાલ નહીં, ખેસનો અષ્ટપડો મુખોશ બાંધ્યો, અને બરાબર હાથ પગ ધોયા, ધૂપથી ધૂપિત કર્યા, અને નિસી 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 કહીને ગભારામાં પ્રવેશ કર્યો, ને પ્રભુનો પક્ષાલ કર્યો, પ્રભુની નવાંગી પૂજા કરી. ને પેલો બીજો હતો એ સામાયિક કરવા દે. અમે બેઠા હતા ને સામાયિક કરવા દે. સામાયિક લીધું, હું પતિના બોલ બોલ્યો, અને બોલ્યા પછી એને જે વિચાર આવ્યો એ સામાયિક લીધા પછી એને વ્યક્ત કર્યો. સાહેબ, આ સૂત્ર અર્થ તત્વ કરી શકવું, આમ સંકિત મોની, મિશ્ર મોની, મિથ્યાત્વ મોની, અપરિહરું, કામરાગ, સ્નેહરાગ, રતિરાગ, પરિહરું, ત્યાં 12મું પત્ની કરીએ છે ને, આ બધું બાહ્ય પરિલેણ છે, અને સૂત્ર બોલીએ છે ને 50 બોલ, એ આભ્યંતર પરિલેણ છે. આત્માનું પરિલેણ છે. શરીરના પરિલેણની સાથે સાથે આત્માનું પરિલેણ પણ કરવાનું છે. આ દોષો બધા છોડવાના છે. કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ, પરિહરું, સુદેવ સુગુરુ સુધર્મ આદરું, અને કુદેવ કુગુરુ કુધર્મ પરિહરું. આદરું વખતે આમ આવે, પરિહરું વખતે આમ આવે. એક એક ક્રિયાની પાછળ એટલા બધા રહસ્યો ભરેલા છે. થોડા ઊંડા ઉતરવાની તૈયારી રાખો. થોડો જિજ્ઞાસા ભાવ પ્રબળ બનાવો. જિજ્ઞાસા એ જ્ઞાનનું દ્વાર છે. જિજ્ઞાસા વિના જ્ઞાન આવે. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા, તીવ્ર ઈચ્છા. એ જિજ્ઞાસા સંતોષાય નહીં ત્યાં સુધી એને અજંપો રહ્યા કરે. અમારા ગુરુ ભગવાન આચાર્ય પ્રદ્યુમ્ન સુરી મહારાજની તીવ્ર જિજ્ઞાસા ક્યાં બાબત, જે બાબતમાં એમને પ્રશ્ન થયો, શંકા પડી,
એનો ઉત્તર ન મળે ત્યાં સુધી જપે નહીં. એક પુસ્તક જોઈએ, બીજું જોઈએ, ત્રીજું જોઈએ, ચોથું જોઈએ, ન મળે તો કોઈ આ ગુરુ ભગવાનને પૂછાવ્યું, આ ગુરુ ભગવાનને, આ ગુરુ ભગવંતને, નાના મોટા કોઈને પણ પૂછાવવામાં શરમ સંકોચ નહીં. અને જિજ્ઞાસા શાંત થાય અને ત્યારે જે આનંદ થાય આમ ચીચિયારી પાડી, ચીચિયારી. એ તો જ્ઞાનનો આનંદ જેને લીધો છે એને ખબર છે. ત્યાં વિષયના આનંદની પાછળ ખોટે ખોટા દોડો છો, કારણ જ્ઞાનનો આનંદ નથી લીધો માટે દોડો છો. જ્ઞાનનો આત્માનો આનંદ લીધો હોય ને એને આ વિષયના બધા સુખો સાવ તુચ્છ લાગે, સાવ શુદ્ધ લાગે. જ્ઞાનાનંદ, આ જ્ઞાનાનંદ લેવા જેવો છે. પ્રણામ વિવાદ ચાલે છે. કરજોડ નમસ્કાર, શિરમોડ નમસ્કાર, એનાથી ચારિત્રની શુદ્ધિ, મથેર વંદામી, નમો જીનાનમ બોલવા દ્વારા જ્ઞાનની શુદ્ધિ. પણ આ બધા દ્રવ્ય નમસ્કાર. આ બધા દ્રવ્ય નમસ્કાર થયા, ભાવ નમસ્કાર જોઈએ છે. આ દ્રવ્ય નમસ્કારમાં જે ભાવ જોડી દેવા, જે ભાવથી સુવાસિત કરવા. આ વસ્ત્રોને સુવાસિત કરો છો, શરીરને સુવાસિત કરો છો, ઘરને સુવાસિત કરો છો. આ દરેકે દરેક ક્રિયાને ભાવથી સુવાસિત કરવાની છે. સુગંધ આવે, આમ સુગંધ, એક ક્રિયા કરો ને આમ તમને એટલો આનંદ થઈ જાય. એક સામાયિક કરીને ઉભા થાવ અને હળવા ફૂલ થયાનો અનુભવ થાય. બહુ હળવા છિન્ન યશવંત અનુભવ. મારા અશુભ કર્મ છેદાઈ ગયા. એક પરમાત્માની પૂજા 10 મિનિટ, માત્ર 10 મિનિટ કરીને બહાર નીકળો અને ઉપસર્ગા ક્ષયમ્યાંતિ છિદ્યંતે વિઘ્નમલ્લય મન પ્રસન્નતામિ. આ ત્રણેય અનુભવ થાય. ઉપસર્ગો ક્ષય થઈ જાય, વિઘ્નની વેલડીઓ છેદાઈ જાય અને મનની પ્રસન્નતા પ્રાપ્ત. ગમે તેવા ઉપસર્ગો હોય, ગમે તેવા વિઘ્નો હોય, આ પ્રભુના દર્શન, આ પ્રભુના વંદન, આ પ્રભુની પૂજા, આ ગુરુ વંદન, આ ગુરુને સુપાત્ર દાન, આ એકનું એટલું મહત્વ છે. અંદર ભાવ ઉમેરો. જે કચાશ છે આ ભાવની છે, બીજી કોઈ કચાશ નથી. વર્તમાન શ્રી સંઘમાં બીજું બધું જ છે. આજે ભાવ ઉમેરવાના છે. મૈણાએ ભાવથી આરતી ઉતારીને શિવપાલ ગયા હતા પરદેશ. એની ચિંતા નથી, એનું ટેન્શન નથી, ક્યારે આવશે વિચાર પણ નથી. શ્રાવકને કોઈ પણ પ્રકારની ચિંતા હોય નહીં, એનું નામ શ્રાવક. હવે તમારો નંબર લાગે કે ના લાગે તમે નક્કી કરજો. તમે પહેલો નંબર માનીને બેઠા હો તમારી જાતને કે હું બહુ ધર્મી, આપણે 2 ટાઈમ પ્રતિક્રમણ કરીએ, આપણે 3 સામાયિક કરીએ, આપણે કાયમ મોઢું બાંધેલું હોય, આપણે કંદમૂળ અભક્ષ્ય બધું ત્યાગ છે, રાત્રિ ભોજન ત્યાગ છે, હા બ્રેડ બટર ચીઝ બધું ત્યાગ છે, એટલે હું ધર્મી. શ્રાવકને સંસારની કોઈ પણ ચિંતા હોય નહીં, આત્માની ચિંતા હોય. આત્મા સિવાય સંસારની, પરિવારની, ધનની, આરોગ્યની કોઈ પણ પ્રકારની ચિંતા હોય નહીં. ચિંતનને પાપસ્થાનક કીધું.
ચિંતા કરવી એ પાપ સ્થાન છે. પ્રતિક્રમણમાં બોલીએ ને આપણે 18 પાપ સ્થાન શું આવે એમાં? પહેલે પ્રાણાથી પાપ આવડે ને? 18માંથી કયું પાપ સ્થાનક આવે? ચિંતા કરવી એ કયું પાપ સ્થાનક? તો આટલું મેં કીધું, આટલું તમે શોધો. એને પ્રાણાતિપાતમાં આવે, બીજે મૂર્છાવાદમાં, ત્રીજે અગવડતાવાદમાં, ચોથે મૈથુનમાં, પાંચમે પરિગ્રહમાં. શેમાં આવે? હે? પ્રતિઅરતિ. ચિંતાના કારણે અરતિ ઊભી થાય. પણ ચિંતા કરવી એ 18મું મિથ્યાત્વ સંયમ છે. પાપનો બાપ. મિથ્યાત્વ શલ્ય એટલે પાપનો બાપ. કેમ? સમજાવો. ચિંતા ક્યારે થાય? તમારું બાળક છે, 5મા ધોરણમાંથી 6ઠ્ઠા ધોરણમાં આવ્યો છે. ફી વધારી કરી છે, ફી વધારી દીધી છે. નોટબુકના ભાવ વધી ગયા. પહેલાં પેન્સિલ વાપરો તો હવે પેન જોઈએ છે. પેન કે 10 રૂપિયાવાળી નહીં ચાલે, મારે 100 રૂપિયાવાળી જોઈએ છે. ડ્રેસ બદલાઈ ગયા. પેલી વાનમાં જતો તો વાનના ભાવ વધી ગયા. એ બાળકને કોઈ ચિંતા થશે? કેમ નહીં થાય? કેમ નહીં થાય? તમે બેઠા છો તો અમારે પણ એમ જ માનવાનું કે તમે બેઠા છો એટલે અમારે કાંઈ ચિંતા હે? એ બાળકને ખબર છે મારો બાપ બેઠો છે. 5મા ધોરણ સુધી એણે મારી બધી ચિંતા કરી છે, તો 6ઠ્ઠામાં પણ મારી ચિંતા એ જ કરશે. મારે કોઈ ચિંતા નથી. ગમે એટલી ફી વધી ગઈ, ગમે એટલા પૈસા વધી ગયા, ડિસ્ટન્સ વધી ગયું જવાનું, બધું એને ખાલી ભણવાની ચિંતા છે. દેવગુરુ બેઠા છે તો શ્રાવકને શું ચિંતા? જેની આ શ્રદ્ધા બાકી છે, સમ્યક્ત્વ, એને કોઈ પ્રકારની ચિંતા ન હોય. મારા દેવગુરુ મારા માથે છે, આજ સુધી મને એ સંભાળ્યો છે. ક્યારે ભૂખ્યો રાખ્યો નથી, રાખ્યા જ. ક્યારે ફૂટપાથ પર સુવાનો વારો આવ્યો નથી, આવ્યો જ. ક્યારે કપડા વિનાનો રહ્યો નથી, રહ્યા છો. દરેક વખતે એણે મારી સંભાળ રાખી છે. તો આજે પણ જે છે એમાં એ સંભાળ રાખનારો બેઠો છે, તો મારે કોઈ ચિંતા નથી. આ શ્રદ્ધા, આ દ્રઢ શ્રદ્ધા હોય તો શ્રાવકને કોઈ ચિંતા ન હોય. નિશ્ચિંત હોય. ભક્ત છે ને નિશ્ચિંત હોય છે, કારણ ભક્તને પરમાત્મા ઉપર પૂર્ણ શ્રદ્ધા છે. બધું એના ચરણમાં સોંપી દીધું છે. ભક્ત બનો કાં તો જ્ઞાની બનો. જ્ઞાનીને ચિંતા ન હોય કાં તો ભક્તને ચિંતા ન હોય. એ સિવાયના બધાને ચિંતા હોય. બેમાંથી એક કરો. કાં તો પૂર્ણ જ્ઞાની બનો અને કાં તો પૂર્ણ ભક્ત બનો, વચ્ચે ના રહો. જો તમારું જીવન કેવું સડસડાટ આગળ વધે છે. નથી વધતું એનું કારણ જ આ છે, આપણે વચ્ચે છીએ. ત્રિશંકુ જેમ લટકી રહ્યા છે. નથી ઉપર નથી નીચે. એક એક ક્રિયામાં એટલું રહસ્ય ભરેલું છે. એક જ નમસ્કાર, કરજોડ નમસ્કાર, શિરમોર નમસ્કાર, અર્ધાવનત પ્રણામ. અર્ધાવનત પ્રણામ વખતે જે ભાવ રાખવાના છે, શું ભાવ રાખે? શું ભાવ રાખે?
પેલા તો અર્ધાવનત પ્રણામ જ કોઈ કરતું નથી. કાં તો આમ ઉભા ઉભા હાથ જોડશે, કાં તો ખમાસમાં જશે. અર્ધાવનત પ્રણામ જ આવતું નથી, નીકળી ગયો. આ વચલી સ્થિતિ છે. અર્ધાવનત પ્રણામ વખતે પરમાત્મા પાસે ભાવ રાખવાના છે કે પ્રભુ હું પશુ જેવો છું, તારી પાસે હું પશુ જેવો છું, બળદિયો છું. હે ના ના, આપણે તો ટ્રસ્ટી બનીને જઈએ ને. હું તો ટ્રસ્ટી છું. હે પૂજારી, અહીંયા હે આમ કરી દે, હે આમ કરી દે. ભૂલે ચૂકે કરતા નહીં, મરી જશે. દેવ અને ગુરુની પાસે જો શેઠાઈ કરીને તો નોકર બનવાના પણ ફાફા આવશે. નોકર જે દેવ ગુરુ પાસે શેઠાઈ કરે છે ને એને નોકર જ બનવું પડે. એ ભવમાં જ બનવું પડે. આવતા ભવની વાત નથી કરતો, આ ભવમાં જ. ચમત્કાર પરમાત્માનો આ છે. પરમાત્માની પાસે ચાકર બનીને જાઓ, દાસના દાસ બનીને જાઓ, પરમાત્મા તમને શેઠ બનાવી દેશે. અને શેઠ બનીને ગયા તો દાસ પણ રહેવાની. શું કરું, કેમ કરું એ પણ ખબર. અર્ધાવનત પ્રણામ. ઇન્દ્ર મહારાજા જેવા ઇન્દ્ર મહારાજા મેરુ પર્વત પર પરમાત્માનો જન્માભિષેક મહોત્સવ કરે અને પોતે બળદનું રૂપ લે. હે શું જરૂર હતી? બળદિયો થવાની જરૂર શું હતી? સ્નાત્રમાં આવે એટલે આપણે પેલો ઋષભનો કળશ લઈને આમ કળશ કરવાનો, પણ ભાવ નહીં. પાછા ત્યાં અહંકાર કરે, સાહેબ ચાંદીનો છે, પ્યોર ચાંદી છે. અલા ભાઈ, સોનાનો હોવો જોઈએ, ઉપર રત્નો મઢેલા હોવા જોઈએ, એ હોવું જોઈએ. એની બદલે હું ચાંદીનો વાપરું. મારા ગંધાતા શરીર માટે હું સોનાના આભૂષણો પહેરું છું અને પરમાત્માના અભિષેક માટે આ ચાંદીનો કળશ વાપરું છું. હા, શરમ છે, શરમ. શું હોવું જોઈએ? ભાન નથી, માટે અહંકાર આવે છે. ઇન્દ્ર મહારાજા 32 લાખ વિમાનનો અધિપતિ, કરોડો દેવતાઓ એની સેવામાં ખડે પગે હોય. એની મોજડીના એક રત્નની કિંમત, આ તમારી પૃથ્વીનું બધું ધન આપી દો ને, એક રત્નની કિંમત ના થાય. એવા રત્નો એની પાસે છે. રત્નના તો ઝુમ્મર લટકે છે. આખું એનું વિમાન રત્નોથી બનાવેલું છે. અને કેવી સત્તા, કેવી સંપત્તિ, કેવું સૌંદર્ય, એક એક કરતા ચડિયા. છતાં એ પરમાત્માની ઓળખ છે એને. એટલે પરમાત્મા પાસે બળદિયો બની જાય છે. પ્રભુ હું તારી પાસે તો બળદ. એ ભાવથી અભિષેક કરે છે. અર્ધાવનત પ્રણામ વખતે પ્રભુ હું પશુ જેવો છું, આ ભાવ સાથે જ્યારે તમે અર્ધાવનત પ્રણામ કરો તો તમને પશુમાંથી મારો બને. અને આ પણ કાયાથી નમસ્કાર થયા એટલે ચારિત્રની શુદ્ધિ, જીભથી નમસ્કાર થયા એટલે જ્ઞાનની શુદ્ધિ, અને છેલ્લો નમસ્કાર છે પંચાંગ પ્રણિપાત, જીન શાસનનો વિશિષ્ટ નમસ્કાર. આખા વિશ્વમાં તમને ક્યાંય જોવા નહીં મળે. સાષ્ટાંગ દંડવત જોવા મળશે, પણ પંચાંગ પ્રણિપાત નમસ્કાર વિશ્વના કોઈ ધર્મમાં જોવા નહીં. આમ આમ કરશે. આપણા છોકરા આવું શીખે એ વિચારો તો ખરા. એ સ્કૂલોમાં ભણીને એ બધા પિક્ચરોમાં જોઈને આમ કરતા શીખી જાય. આ નમસ્કાર છે.
પંચાંગ પ્રણિપાત નમસ્કાર આપણા છે. દ્રવ્યથી પણ કેટલા ઊંચા છે અને ભાવથી તો એની કોઈ તમે ગણના ના કરી શકો. એના ભાવ, એના દ્રવ્ય અને ભાવથી જ્યારે નમસ્કાર થાય ત્યારે ભાવ નમસ્કાર થાય. અને એવા ભાવ નમસ્કારથી સર્વ કર્મ ઇકોઈ નમસ્કારો જીનો વર્વસસ્મત્માનત્વ સંસાર સાગર અવતારી. તો આ પંચાંગ પ્રણિપાત એ ભાવ નમસ્કાર કઈ રીતે થાય? પંચાંગ પ્રણિપાતમાં એવું શું છે? દ્રવ્યથી પણ શું છે? પેલા યોગ કરાવે છે ને, શું નામ? બાબા રામદેવ. તે શરીરના છે. એ યોગમાં જે આગળ વધેલા છે, યોગાચાર્ય થયેલા છે, તેઓને ખબર છે કે યોગમાં આગળ વધીને મૂળ બંધ, ઉડિયાન બંધ, આ બધા બંધ આવે છે. એ કરવા બહુ કઠિન છે. આ પંચાંગ પ્રણિપાતમાં એ બધા બંધ થઈ જાય છે. યોગની પરાકાષ્ઠા. યોગમાં છે ઉપલી કક્ષાએ જે આવે તે આપણે ત્યાં પહેલી કક્ષામાં છે. આ સાધના છે, પહેલા ધોરણ. પંચાંગ પ્રણિપાત એટલે પહેલું ધોરણ છે. પહેલા ધોરણમાં સાધના બતાવી છે ને આપણે એમ કહીએ કે આપણે ત્યાં કોઈ સાધના નથી. તમને કહીશ કેવી ઊંચી સાધના પરમાત્મા એ બતાવી છે. પણ આપણે એ સાધનાને લાયક નથી, આપણામાં કોઈ યોગ્યતા નથી. એ સાધનાને સાધના સ્વરૂપે જોતા નથી, સાધનાને સાધના સ્વરૂપે કરતા નથી. પ્રભુ શાસનની એક એક યોગ, એક એક ક્રિયા પરમ ઉત્કૃષ્ટ સાધના છે. આટલા એક નમસ્કાર ઉપરથી તમને ખ્યાલ તો આવ્યો હશે. એક નમસ્કારમાં જો આ તાકાત છે, તો બીજી બધી ક્રિયાની શું શક્તિ છે? તે ભાવ નમસ્કાર, છેલ્લું મદ તોડ નમસ્કાર એનું નામ છે. આ મદ તોડ નમસ્કાર શું છે? મદ તોડ નમસ્કાર કેવી રીતે થાય અને ભાવ નમસ્કાર દ્વારા આત્માના સર્વ કર્મનો ક્ષય કેવી રીતે થાય? સંસ્કૃત ગંદકીનો વાંધો નહીં. પ્રવચન આપે તો